સુરતમાં નાના વરાછા શામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી 85,000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી 2 લાખની માંગણી કરી હતી. છેવટે 85,000 રૂપિયા પડાવ્યા હતા અને પોલીસે આ ટોળકીની 3 મહિલાઓ સહિત 4ની ધરપકડ કરી છે. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અશોક મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે. અશોકને ગત તારીખ 21 નવેમ્બરના રોજ બપોરના 2:30 વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાના બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અશોક મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં 2 મહિલાઓ બેઠી હતી. તે વખતે 3 અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. અશોકને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાળો આપવાની સાથે લાફાઓ પણ માર્યા હતા અને 2 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. છેવટે રકઝક બાદ અશોક પાસેથી ખોડલકૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેમના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી 85,000 રૂપિયા લઈ આ ટોળકી નાસી ગઈ હતી. અશોકને તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું લાગતા તેણે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ટોળકીની તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન મળેલી માહિતીના આધારે કતારગામ પોલીસે પાર્થ ઢોલા, દક્ષા આંકોલિયા, જયશ્રી બોરડ તેમજ દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ 3 મહિલા અને એક યુવાનની ધરપકડ કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરી છે.